અને મતના મહાસંગ્રામમાં હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઝી 24 કલાક સાથે પ્રજ્ઞાબા ઝાલાની ખાસ વાતચીત। રૂપાલાનો વિરોધ કરવો જોઈએ, ભાજપનો નહીં। પ્રજ્ઞાબા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે સંકલન સમિતિ કેમ ભાજપનો વિરોધ કરે તે નથી સમજાતું। રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પાસે કેમ માફી ન મંગાવી। રૂપાલાનું નિવેદન ક્ષત્રિય મહિલાઓ માટે મોટું લાંછન છે। રૂપાલાનો મુદ્દો ડાયવર્ટ કરવાનો મતલબ શું છે તે પણ સવાલ પ્રજ્ઞાબા ઝાલા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે હું સંકલન સમિતિ સાથે નથી, બધાનો વોટ મહત્વનો છે, પાલતુ ન જવા દેશો। રૂપાલાને હરાવવા જરૂરી હોવાનું પણ પ્રજ્ઞાબા ઝાલાએ કહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો પર કરેલી ટિપ્પણીના પગલે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો અને ક્ષત્રિય સમાજે માગણી કરી કે ભારતીય જનતા પાર્ટી રાજકોટ બેઠક ઉપરથી રૂપાલાને દૂર કરે। ચૂંટણીના ફોર્મ ભરાઈ ગયા, ફોર્મ પરત લેવા ગયા, પરંતુ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીએ દૂર ન કર્યા। છેવટે ક્ષત્રિયોની સંકલન સમિતિએ નિર્ણય કર્યો કે તેઓ તમામે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે। તમામે તમામ બેઠકો પર તેમને રૂપાલા દેખાય છે। આ અંગે તેમને સમગ્ર ગુજરાતમાં પ્રચાર પ્રસાર કર્યો। હવે ગણતરીના કલાકો મતદાનને બાકી છે ત્યારે પણ તેમને ભાજપ વિરોધી મતદાન કરવાની અપીલ કરી છે। તેની સામે આપણી સાથે જોડાયા છે પ્રજ્ઞાબા ઝાલા। તેમની સાથે વાત કરીશું। પ્રજ્ઞાબા, સંકલન સમિતિની અપીલ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે મત કરવા, શું કામ સંકલન સમિતિ એમ કહી રહી છે એ મને નથી સમજાતું, કારણ કે અમારો ટાર્ગેટ ખાલી રૂપાલા હતો અને રૂપાલા તો હજી એની જગ્યા પર જ છે, પણ સમજો કે આખા ગુજરાતમાં બધી જ જગ્યાએ બીજેપીનો વિરોધ કરવાનું મને નથી લાગતું કોઈ કારણ હોય એમ। તો આ વસ્તુ સંકલન સમિતિએ ન કરવું જોઈએ અને સંકલન સમિતિ જો એ બોલે છે કે રૂપાલાએ જે અસ્મિતા ઉપર આવી રીતે બોલી ગયા, તો એવી જ રીતે અસ્મિતા તો બહુ મોટી વાત થઈ ગઈ, પણ રાજા રજવાડાનું જે બોલી ગયા તો ખાલી કમસે કમ તમારે રાહુલ ગાંધી પાસે માફી મંગાવી જોઈતી હતી। ઉમેશ મકવાણા જે છે એ રાજા મહારાજોને સામે બફાટ કરી ગયા, તો એની તમે માફી કેમ ન મંગાવી? તો એ જે બંને જણા છે, સમજો રાહુલ ગાંધી છે કે ઉમેશ મકવાણા છે, તો એને સમર્થન શું આપી રહી છે સંકલન સમિતિ? તો એની પાસે માફી મંગાવવાનું નહીં, એનું કારણ શું, કેમ માફી ન મંગાવી? અને અસ્મિતાની વિરુદ્ધ જે રૂપાલા બોલ્યા છે એ અમારી ક્ષત્રિયાણીનું એમ કે ને મોટામાં મોટું લાંછન અમારે એ કહેવાય, અને કોઈ અમારી સામે એવી રીતે આંગળી ચીંધે એ તો અમે બીજા માટે સહન નથી કર્યું, તો અમે અમારા માટે બી સહન ન જ કરીએ। તો રૂપાલાને કાઢવાની જગ્યાએ જો ધારે તો જે રીતે આંદોલન સંકલન સમિતિ કરી રહી છે, તો મને એવું લાગે છે ધારે તો રૂપાલાને કાઢી શકે। તો રૂપાલાનું જે હતું એ આખો ડાયવર્ટ કરી નાખ્યું છે કે હવે બીજેપી જ ન જોઈએ, તો એનું કારણ મને નથી સમજાતું। રૂપાલા તો ન જ જોઈએ, અમને પોતાને બી એની માટે અમે અત્યારે શું, જ્યારે વોટિંગનું પતિ પણ જશે તો બી અમે રૂપાલાની તો પાછળ પડેલા જશું, રૂપાલાને અમે શાંતિથી જીવવા જ નહીં દઈએ। તો આ વસ્તુ જે છે એની તરફ ધ્યાન દોરવાની બદલે આખા બીજેપી શું કામ, એ મને નથી સમજાતું। અને રાહુલ ગાંધી અથવા તો જે ઉમેશ મકવાણા છે એની પાસે માફી નહીં મંગાવવાનું કારણ શું, તો આ વસ્તુ મને નથી સમજાતી। એટલે મને એવું લાગે છે કે મારો શક છે, સાચો હોય ખોટો હોય મને નથી ખબર, પણ મને પોતાને એવો શક છે કે શું આ આખું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે? બેન, ક્યારે લાગ્યું કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે? કારણ કે રાહુલ ગાંધીના નિવેદન આવ્યા પણ ઘણા દિવસો થઈ ગયા, ઉમેશ મકવાણાના નિવેદન પણ ઘણા દિવસો થઈ ગયા, તમે હવે માત્ર મતદાનને આડે એક રાત બાકી છે ત્યારે સામે આવ્યા। 2 દિવસ પહેલાં જ તે એક સંમેલનમાં હું ગયેલી, એ સંમેલનમાં અમુક વસ્તુ જે બોલવામાં આવી એના ઉપરથી મને શક ગયો કે ભાઈ આ જે છે એનું કારણ શું હોઈ શકે। જે રીતે કહેવામાં આવ્યું પૈસા ક્યાંથી આવે છે, કેમ આવે છે, કેવી રીતે થઈ રહ્યું છે, અને બધી સીટમાં હવે રૂપાલા જ દેખાય છે, તો પછી અને રાહુલ ગાંધીની પાસે માફી નથી મંગાવી, તો પછી શક જવો સ્વાભાવિક છે। કયા નેતાઓ છે કે જે આ રીતે આંદોલન દિશા આપી રહ્યા છે? નામ તો પહેલાં હું નહીં આપી શકું, પણ સંકલન સમિતિમાં મેઇન કોણ છે એ બધાને ખબર છે, નામ નહીં આપી શકું। સંકલન સમિતિનો એવો દાવો છે કે કેટલીક મહિલાઓ છે જે પોતાના વ્યક્તિગત નિવેદનો આપી રહી છે અને સમાજને એની સાથે કંઈ લેવા દેવા નથી। હા, કમસે કમ અમે લોકો છે અમે સંકલન સમિતિ સાથે નથી અને રહેશું પણ નહીં, અને પહેલાં પણ નહોતા।
અને પહેલાંથી જ અમે અમારી રીતે આંદોલન લડી રહ્યા છીએ. સ્ટાર્ટિંગ જ અમે કર્યું એમ કહીએ તો ચાલે. ગણેશગઢ અમે જ, સેમડા ગેટ અમે જ ગયેલા, જોહરની બી જાહેરાત અમે જ કરેલી. અને અમારે રૂપાલાને કાઢવો હતો એટલે અમને એવું લાગ્યું કે અમે અમારી આહુતિ આપી દઈશું તો રૂપાલા થોડીક ક્ષણોમાં હટી જશે, એવું અમને હતું. અને અમને એવું કહેવામાં પણ આવ્યું હતું કે ભાઈ તમે શાંતિ રાખો, અમે રૂપાલાને હટાવી દઈશું. એટલે અમને થોડું એમ બી લાગતું હતું કે ચલો કમસે કમ બીજાની નહીં પણ મારી અને ગીતાબા પરમારની આહુતિ જશે તો તરત જ રૂપાલા હટી જશે. પણ એ ટાઈમે અમને ડિટેન કરી દેવામાં આવ્યા હતા. આમ જરાક બી ટસથી મસ્ત થવા નહોતા દેતા. જરાક બી અમે બીજા રૂમમાં જઈએ કે ઇવન વોશરૂમ જઈએ તો પણ અમારી સાથે આમ પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ રહેતા હતા. તો આટલી હદ સુધી અમને અમારી પાછળ પોલીસ હતી તો અમે અમારી આહુતિ ન આપી શક્યા. પણ એ વાતનો બી અમને અફસોસ છે કે જો આજે અમે અમારી આહુતિ આપી દેવામાં સક્સેસ ગયા હોત તો રૂપાલા બી વયો ગયો હોત. બેન, છેલ્લો સવાલ. આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થશે. તમારું સ્ટેન્ડ શું રહેશે? તમે શું અપીલ કરી રહ્યા છો? હું એક જ વસ્તુ અત્યારે કહીશ કે જે બેન દીકરીઓ જે છે, વેકેશનનો ટાઈમ છે, પિયર ગયા છે, તો બધાનો વોટ, એક મત અત્યારે બહુ મહત્ત્વનો છે. એટલે બેનો દીકરીઓ, જો તમે પિયર ગયા હોય, બારગામ ગયા હોય, ફરવા ગયા હોય, ક્યાંય પણ ગયા હોય તો કાલે ગમે ત્યાંથી હાજર થઈ જાઓ. તમારો કિંમતી મત જે છે એ ફાલતુ ન જવા દો, આવી જાઓ. અને તમને જે લાગતું હોય કે ભાઈ આ વ્યક્તિ બરાબર છે એને તમે તમારો મત આપો અને એને વિજયી બનાવો. હું એમ નથી કહેતી કે કોંગ્રેસને આપો કે આપને આપો કે બીજેપીને આપો, તમને જ્યાં પણ આપવો હોય ત્યાં આપો. પણ અત્યારે આપણી અસ્મિતાની લડાઈ છે તો રૂપાલાને હરાવવો આપણે બહુ જરૂરી છે. અગર તમે જે લોકો બી સાંભળી રહ્યા છે એ જો રાજકોટ સાઈડ ક્યાંય પણ હોય તો તમે એ રીતે જોવો અને રૂપાલાને હટાવો. આભાર. તો આ હતા પ્રજ્ઞાબા ઝાલા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે સંકલન સમિતિનું જે આંદોલન છે તે દિશા ભટકી ગયું છે અને કોંગ્રેસ પ્રેરિત આંદોલન હોય તે રીતે ચાલુ છે તેવી તેઓ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે પણ વ્યક્તિ જ્યાં પણ હોય ત્યાંથી તેઓ પોતાના નિવાસસ્થાને પહોંચે અને રાજકોટમાં રૂપાલા હારે એ પ્રમાણે મતદાન કરવાની તેઓ અપીલ કરી રહ્યા છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.